ડભોઈ વેગા સર્કલ પર સાઇન બોર્ડનો અભાવ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ રસ્તો ભટકાયા. માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી. દિશાસૂચક બોર્ડ ન હોવાથી મુસાફરો બોડેલીના રસ્તે ચઢી જતા ભારે હાલાકી. ડભોઈ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા ડભોઈના વેગા સર્કલ પર તંત્રની મોટી લાપરવાહી સામે આવી છે. આ મહત્વના જંકશન પર દિશાસૂચક બોર્ડ લગાવવામાં ન આવતા ખાસ કરીને રાત્રિના સમયે બહારથી આવતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ગેરમાર્ગે દોરાતા પ્રવાસીઓ, રાત્રિના સમયે સ્થિતિ ગંભીર. વેગા સર્કલ પાસે બે મુખ્ય ફાટા પડી છે, જેમાં એક રસ્તો બોડેલી તરફ જાય છે અને બીજો સ્ટેચ્યુ ઓફ યુનિટી, બોડેલી તરફ જાય છે. યોગ્ય માર્ગદર્શન આપતા મોટા બોર્ડના અભાવે રસ્તો ભટકી જવાની ઘટનાઓ. રાત્રિના સમયે અંધારામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બદલી બોડેલી હાઈવે પર ચડી જાય છે. સમય અને ઇંધણનો બગાડ. કિલોમીટરો સુધી આગળ નીકળી ગયા બાદ પ્રવાસીઓને અહેસાસ થાય છે કે તેઓ ખોટા રસ્તે છે, જેના કારણે તેમને ફરી પાછા આવવું પડે છે. પર્યટન પર અસર. દેશ વિદેશથી આવતા સહેલાણીઓ જ્યારે આવા મહત્વના સર્કલ પર હેરાન થાય છે ત્યારે પ્રશાસનની છબી ખરડાય છે. મુસાફરોની માંગ. માત્ર જાહેરાતો નહીં, સુવિધા પણ આપો. સ્થાનિકો અને મુસાફરોની માંગ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગી અને વેગા સર્કલ પર તાત્કાલિક અસરથી રેડિયમવાળા મોટા સાઇનબોર્ડ લગાવે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અથવા રાજપીપળા તરફ, બોડેલી તરફ, ડભોઈ શહેર તરફ જવાના